વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો નદીમાંથી વધુ 3 મૃતદેહો મળી આવ્યા છે। હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે। વડોદરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે કમિટીની રચના કરી છે। બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ। બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારી અંગે પણ તપાસ થશે। બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ રજૂ કરાશે। 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ આ કમિટી સરકારને સોંપશે। ભવિષ્યમાં અન્ય બ્રિજ અંગે પણ કમિટી સૂચનો આપશે। માર્ગ મકાન વિભાગના અધિક સચિવનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મુખ્ય ઇજનેર સહિતના અધિકારીઓ પણ કમિટીમાં સામેલ છે। તો આપ જુઓ, ગઈકાલ સુધી મૃત્યુઆંક 14 હતો અને અત્યારે જે લાશ કાઢવામાં આવી છે મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે અને હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। એક ટ્રક, એક કાર અને 2 બાઇક કે જે નદીમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ તપાસ કમિટીના અધિકારીઓ ત્યાં છે અને આપ જુઓ, સતત રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। તો બ્રિજ દુર્ઘટનામાં સરકારે કમિટીની રચના કરી છે અને આ કમિટીના અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે। 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। તપાસ માટે 6 સભ્યો છે તેમની નિમણૂક કરવામાં આવી। કમિટીમાં બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે આ કમિટી। 30 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે સરકારને। બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે અને 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ આ કમિટી સરકારને સોંપશે।